ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો આપણે પહોંચી ગયા છે મંદિરે, કેમ કે પહેલું નોરતું છે અને પહેલાં નોરતાના બધાને હેપી નવરાત્રિ બધાને, બરાબર. તો હવે જોઈ લો, દર્શન કરી લો. આજે પહેલું નોરતું હતું એટલે આપણે દર્શન કરવા આવ્યા હતા, બરાબર. અમે મારા ભાઈને 3 જણા, અને હવે હરિભાઈનો ફોન આવ્યો એટલે કે હરિભાઈ એમ કહે કે જલ્દી આવો ફટાફટ, એટલે તમને આજે મને જવાનું તો જવાનું હોય. ફોન આવ્યો હો એ તો તમે બ્લોગોમાં ઘણા બધા બ્લોગ મારી પહેલાં પડી જાય, પણ જવાનું બ્લેક ઘોડો લેવા એટલે ફોન આવ્યો તો આપણે એકન જઈએ, બરાબર. તો બનાવી રહીજો બ્લોગમાં. જય માતાજી. જલબા શું કરો? ઘરગટ્ટા રમો, ઘરગટ્ટા આમ તાકજો, ઘરગટ્ટા રમે. હા જબર, તમે તો બધું બનાવ્યું. તો બધા નીકળી ગયા. અમે ભરતથી મોડા ઉઠ્યા હતા અને અમે લેટ પડી ગયા હા. અને હું રાધેભાઈ ભરતથી હવે હેડ્યા હા, રાધેભાઈ લેવા હતા. હવે એકણ જઈએ ત્યાં ખબર પડે. શોરૂમ કઈ જગ્યાએ મીને જોયો? ના 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 ના, આ બાજુ હવે રશનનગર. હરિભાને બ્લેક સ્કોર્પિયો લેવા જઈએ. તો મિત્રો એક મળીએ આપણે. તો બને રીજો બ્લોગમાં. આપણે એ જગ્યા પર પહોંચી ગયા રશિયનનગર મેદાનમાં. તો જોઈ લો, લેટ તો થઈ ગયા પણ આવી જાય વહેલા છતાં. જાદો જાદો ને આકડી જાય, ચિંતા ના કરો. તો જોઈ લ્યો, સ્કોર્પિયો ના લેવાય આપણે. તો દિલો આવે તો અમારા દિલો ભાઈ સોનમાં એ આવ્યો તો ઘેર પેલો કેક કાપ્યો, જો કેક કાપ્યો ભાઈ હાલ કેક કાપી નાખી. તો મિત્રો હરિવાને સ્કોર્પિયો આવી ગઈ છે, જોઈ લ્યો. ગાડી ચેક કરી ચલાવવાની હોય. લક્ઝરી ઉભી રહી આપણે સ્કૂલની. તો બધા છોકરા આવે છે, જોઈ લો. તો આજે તારીખ 22 બરાબર, અને પહેલું નોરતું. આજના દાડે ગાડી લેવાનું એક ખાસ કારણ છે કે 22 તારીખના દાડે મારી દીકરી પ્રિયાંશીબાનો જન્મદિવસ છે, બરાબર. તો પકડો એ તો આના તો મિત્રો જોઈ લો, સ્કૂલના બધા છોકરા પ્રવાસ જતા હતા અને રસ્તામાં ભાડી ગયા તો ઊભા રહ્યા એટલે આયા બધા ભેગા થવા. સરવણ, જય માતાજી. કેવું લાગ્યું? હા બેટા, લાઈક કરો, ફોલો કરો. તો અભિક ના જડે છે બધા છોકરા. મસ્ત લઈ લો. હા રેડી રેડી. આવજો સનીભાઈ, આવજો પેલા ફોટો પડા દીધો. હું તો હાલ લઈને હેડવાના. हम तो निकलेंगे अभी. वीडियो उतार दे रहे
વિડીયો ઉતાર લે પેલા વાઈફાઈ નજીક ડાયરેક્ટ કંઢિયા બધા ઊભા છે આપણા બાજુ આ બળુબા ઘડીમાં આવી જાઓ ને બાજુ અને બ્લોગ તમારા 10 જ મિનિટમાં આવી જશે યાર પેલા એડિટિંગ ખાલી એક કટ જ બાકી છે બાબા ચમ લેખિયા લેટ એટલે આપણે ભરતનો ઉઠાડવા રહ્યા હતા ને સુઈ ગયો હતો એટલે આવ ભાઈ અડ્યા હે લાઈનમાં ગાડી આવી જાય હે હા થોડી વાર ખાલી પાસે જગ્યા રાખી આવી ગયું હવે ખાલી ઉભા રહો એટલે બધા ફોટા પાડી લેજો થોડા ફોટા પાડી લેજો મિત્રો આપણા હરિભાઈ સ્કોર્પિયો લઈ લીધી છે અને હવે આપણે જવાનું એક જગ્યાએ બરોબર એ નવી સ્કોર્પિયો લઈને જ જાઉં તો શું કહો અમારે ચાલુ છે અમારે બહાર નીકળવું એટલે ના ના ભાઈ અમદાવાદ જવાનું ના જઈએ પાલનપુર હું હરિભાઈ ના ભરત કોમથી જઈએ સારું જ છે ના ના બરાબર તો આપણે એક જ મળીશું તો બનાવી રહેજો બ્લોગમાં બરોબર અને જેને વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો બધા બહુ ખુશ છે કેમ કે ભાઈ સ્કોર્પિયો છોડાય દરેક ગાડીને કોઈ નવે ને પણ જે ભેગા થઈને બધા રહી અને જે લાગણીઓ હી આ આપણા હરિભાના પપ્પા હી અને એમની દીકરી છે આજે જન્મદિવસ હતો હેપી હેપી બર્થડે બેટા તો જોઈ લો બધા ખુશ જ છે કે પોતાનું સપનું પૂરું થાય એટલે મેં કહેતા દરેકના અંદરથી ફીલ તો થતું જ હોય છે તો આપણે મળીએ હવે તો આપણે હેડે આવે જોઈ લો વાત કરી લે ગમે તે વાત મજા આવે આ બાવાની ભાષા ને પ્યોર મેવાની ભાષા છે તો આપણે ગોમના આપણા હનુમાન દાદા મંદિરે પહોંચી ગયા જોઈ લો બેહી રહો કામ જાવું છે તો જતા હું તો આપણે ઉતરીએ ગોમના મંદિરે હવે આગળ આપણે જે બાપુ એ હીરા આવશે એટલે મુહૂર્ત કરી પછી આપણે વચ્ચે આગળ છોકરા બધા